અમરેલી વિદ્યાસભા આવી વિવાદમાં। બીસીએ ફેકલ્ટીના રાજસ્થાન પ્રવાસમાં ગયેલી વિદ્યાર્થીનીઓ સાથે કોલેજના નિયામકે અડપલા કર્યા હોવાના એબીવીપીના આરોપ। વિદ્યાસભા કોલેજની જવાબદારી નિભાવતા નિયામક દ્વારા વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યા હોવાની ફરિયાદ ઉઠતા સંસ્થા દ્વારા ફરજ મુક્ત કર્યા। 3 દિવસ પહેલા રાજસ્થાનના પ્રવાસમાં ગયેલી વિદ્યાર્થીની સાથે અભદ્ર વ્યવહાર થયો હોવાના લગાવ્યા એબીવીપીએ આરોપ। નિયામક ગિરીશ ભીમાણીને તમામ જવાબદારીમાંથી સંસ્થાએ મુક્ત કર્યો। અમરેલી જિલ્લા વિધાનસભા લેટર પેડ પર નિયામકને જવાબદારી મુક્ત કરતો પત્ર થયો વાયરલ। ઘટના રાજસ્થાનની હોવાથી ફરિયાદ રાજસ્થાન થઈ શકે તેવી જાણકારી। એબીવીપી દ્વારા વિદ્યાસભાની ઘટનાને લઈને આપી પ્રતિક્રિયા। હાલ સમગ્ર મામલે કોઈ પોલીસ અરજી કે ફરિયાદ દાખલ થયેલ નથી। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભાવનગર વિભાગ છે। આપને જણાવતા ખૂબ દુઃખ થાય, આજે અમરેલી જિલ્લાના શિક્ષણ સમાજને શરમાવનારે એવી એક ઘટના અમરેલીમાં સામે આવી। આજથી 3 દિવસ પહેલાં જ્યારે આ વિદ્યાસભા કેમ્પસના બીસીએ ફેકલ્ટીનો એક શૈક્ષણિક પ્રવાસ માઉન્ટ આબુ રાજસ્થાન ખાતે જાય છે, ત્યારે એ પ્રવાસમાં આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ચાન્સલર અને આ સંસ્થાના હાલના નિયામક એવા ડૉક્ટર ગિરીશ ભીમાણી જે પોતાની પ્રાઇવેટ કાર લઈને બિનઅધિકૃત રીતે પાછળથી ત્યાં પ્રવાસીના સ્થાન પર પહોંચે છે અને ત્યારબાદ મોંઘી દારૂની બોટલોના નશામાં આવીને વિદ્યાર્થીનીઓની કેટલી વિદ્યાર્થીનીઓની છેડતી કરવામાં આવે છે। એમને સારી હોટલમાં લઈ જઈને ભોજનની લાલચ આપીને તેમને કોલ્ડ ડ્રિંક્સ પીવડાવવાના બહાને એમની અડપલા કરવામાં આવે છે, એમની છેડતી કરવામાં આવે છે, એમની સાથે અમાનવીય કૃત્ય કરવામાં આવે છે। આ ઘટનાની જાણ જ્યારે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ સુધી પહોંચી ત્યારે આજ સવારે 20થી પણ વધારે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ જેના કેમ્પસ ખાતે ઉપસ્થિત રહ્યા અને જ્યારે આ શૈક્ષણિક પ્રવાસ પરત ફર્યો ત્યારે આની વિગતને જાણવામાં આવી। ત્યારબાદ ત્યારે પ્રવાસમાં જોડે ગયેલા આ શૈક્ષણિક સંસ્થાના જે પ્રતિનિધિઓ હતા એમના દ્વારા પણ સ્વીકારવામાં આવ્યું કે આ ઘટના બનેલી છે। ત્યારબાદ આ ઘટનાના ત્વરિત ધોરણે 112માં ફોન કરીને પોલીસની સહાયતા બોલાવવામાં આવી। ત્યારબાદ પોલીસ સ્ટેશને જઈને જ્યારે ફરિયાદ નોંધાવવામાં આવી ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં એવું કહેવામાં આવ્યું કે આ ઘટના જ્યારે રાજસ્થાનમાં બનેલી છે તો આની ફરિયાદ પણ રાજસ્થાનમાં જ થઈ છે। એ ત્યારબાદ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ બહેનોને લઈને જ્યારે પરત આ કેમ્પસમાં પરત ફરે છે ત્યારે ફરીથી ઉગ્ર રજૂઆત કરીને આ કેમ્પસના તમામ ટ્રસ્ટી મંડળોના સભ્યો અને ટીચિંગ સ્ટાફને બોલાવીને જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીનીઓની માંગને સાંભળે છે ત્યારે આ સંસ્થાના ટ્રસ્ટીઓ અને સંસ્થાના જે ટીચિંગ સ્ટાફ છે તે પોતે ભાવુક થઈને વિદ્યાર્થી પરિષદની માંગને સ્વીકારે છે અને આ ગિરીશ ભમાણીની હાકલપટ્ટી કરે છે અને તેને આ જીવન આ કેમ્પસમાં ન આવવા બદલની જાહેરમાં એને આદેશ ફરમાવે છે। આ વિદ્યાર્થી પરિષદ આ નિર્ણયને આવકારે છે। વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા તરીકે હું એ કહેવા માગું છું કે જ્યારે આ ગિરીશ ભીમાણી પૂર્વમાં જ્યારે વાઇસ ચાન્સલર હતા ત્યારે પણ એણે આવી કેટલોક ગુનાહિત ઇતિહાસ ધરાવતા હશે કદાચ, તો વિદ્યાર્થી પરિષદ એક એવી માંગ કરે છે કે પોલીસ તંત્ર દ્વારા અને સરકારશ્રી દ્વારા આ ગિરીશ ભીમાણીની વિરુદ્ધ એક ઇન્વેસ્ટિગેશન ટીમ બેસાડવામાં આવે અને તેની વિરુદ્ધ ઇન્વેસ્ટિગેશનમાં જો તે ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ સાબિત થાય તો તેની ધરપકડ કરવામાં આવે અને તેને સલાખોની પાછળ મૂકવામાં આવે। આ વિદ્યાર્થી પરિષદની માંગ છે। જય હિન્દ, વંદે માતરમ।